કારેલીબાગ વુડા ઓફિસ ખાતે વિવિધ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે। આજરોજ કારેલીબાગ સ્થિત વુડા ઓફિસ ખાતે બાલાસિનોર, તારાપુર, સુચિત્રા અને અન્ય નગરપાલિકાના સફાઈ કામદારોના ચાલતા પડતર પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ સોલંકી તથા મહાદલિત પરિસંઘ રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ અને મધ્ય ગુજરાતના પ્રભારી વિનોદ સોલંકી દ્વારા સંયુક્ત રૂપે રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકાઓ દ્વારા રોજિંદા કામ કરનાર કર્મચારીઓના પગારમાંથી ઈપીએફની રકમ કપાતી હોવા છતાં પણ કર્મચારીઓને યુએન નંબર આપવામાં આવતો નથી। કપાયેલા ઈપીએફમાં નિયમિત જમા થતો નથી અને કેટલાક કેસોમાં બાયફર્કેશન પણ કરવામાં આવતું નથી। પરિણામે 2011થી આજ દિન સુધી ઘણા સફાઈ કર્મચારીઓને કોઈપણ પ્રકારની હિસાબી માહિતી કે મૃત્યુ પામેલ કર્મચારીઓના કુટુંબને ચૂકવણી પણ કરવામાં આવી નથી। સંગઠન તરફથી આરોપ મુકાયો હતો કે નગરપાલિકાઓ આ નાણાં અન્ય કામોમાં વાપરી લે છે। તે ઉપરાંત નગરપાલિકાઓમાં ખાલી જગ્યાઓ હોવા છતાં પણ કાયમી ભરતી ન કરવાની બાબતને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને પગલે ડેપ્યુટી કલેક્ટર શ્રી કલસારિયા સાહેબે એકાઉન્ટ અધિકારીને સાથે રાખીને તાત્કાલિક પગલાં લેવા તેમજ પ્રશ્નોનો નિકાલ કરવાનો વિશ્વાસ આપ્યો હતો। વિનોદ સોલંકીએ ઉમેર્યું હતું કે મહાદલિત પરિસંઘના રાષ્ટ્રીય મહાસચિવ શાંતિલાલ મકવાણા તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ મહેશભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમાજના અનેક મુદ્દાઓ માટે કાર્ય કરવામાં આવશે। અંતમાં કિરણભાઈ સોલંકીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સાહેબ વડોદરા વુડા ભવન ખાતે આપ શ્રી આવ્યા હતા અને અલગ અલગ નગરપાલિકાના જે પ્રશ્નો રજૂઆત કરવામાં તમે જે કમિશનરને મળ્યા છે તેમાં આપણને કયા પ્રકારનો રિસ્પોન્સ મળ્યો અને કયા કામ અર્થે આપણે આવ્યા છે? પહેલાં તો હું ડેપ્યુટી કલેક્ટર શ્રી કલસારિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેઓએ અમારી રજૂઆતને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી અને જે બાલાસિનોર નગરપાલિકા, સોજિત્રા નગરપાલિકા અને તારાપુર જે ગ્રામ પંચાયતમાંથી હમણાં જ નગરપાલિકામાં સમાવેશ છે તેના મુદ્દાઓ જે હતા તેને લઈને અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક એમની સાથે ચર્ચા વિચારણ કરતા ખૂબ સારો એવો અમને પ્રતિભાવ મળ્યો કે જો રજૂઆત યોગ્ય હોય તો કદાચ આપણી વાતને યોગ્ય ન્યાય મળી શકે છે। આની સાથે મારા ગર્વ સાથે કહેવું પડે છે કે મહાદલિત પરિસંઘના અમારા સાથી મિત્ર વિનોદભાઈ સોલંકી કે જેઓ અહીંના વડોદરાના જ રહેવાસી છે, LICના સેકન્ડ ક્લાસ ઓફિસરમાંથી રિટાયર થયા છે, SC/ST ફેડરેશન સાથે પણ જોડાયેલા છે, તેઓ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સમાજના જે વિકટ પ્રશ્નો છે જે નગરપાલિકાઓના એનો યોગ્ય ન્યાય મળે એના માટેની રજૂઆત કરી હતી। એમાં અમારી સાથે તેઓ પણ સૂર પુરાવ્યો અને પહેલાં તો વિનોદભાઈનો પણ આભાર માનીને તમામ જે અલગ અલગ નગરપાલિકાઓમાંથી પધાર્યા છે એ તમામ પ્રતિનિધિઓનો હું ખૂબ ખૂબ આભાર માનીશ। સાથે મારા કાર્યકારી અધ્યક્ષ અશોકભાઈ વાઘેલા, દિલીપભાઈ સોલંકી જેઓ ગાંધીનગર 18 ગામના પ્રમુખ છે, તેઓ પણ મારી સાથે અમદાવાદથી અહીંયા આવ્યા હતા અને હું ખાસ કરીને કલસારિયા સાહેબનો ફરી એકવાર આભાર વ્યક્ત કરીશ કે તેઓએ અમારી રજૂઆતને સાંભળી છે અને અમને યોગ્ય ન્યાય મળશે તેવી સંપૂર્ણ ખાતરી આપી છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। હા સાહેબ, હવે પછી મારો એક છેલ્લો પ્રશ્ન છે કે તમે આજે રજૂઆત કર્યા પછી તમારી શું રણનીતિ છે? અમારી રણનીતિ તો પહેલી એ જ હોય છે કે જ્યાં સુધી વાતથી કાર્ય થતું હોય, કારણ કે બાબા સાહેબે પહેલાં કીધેલું જ છે કે આપણે જે સંવિધાનની અંદર દરેક પ્રશ્નોનું નિરાકરણ સંવિધાનની અંદર જ છે। હું સંવિધાનમાં માનું છું, બાબા સાહેબના વિચારોમાં માનું છું, એટલે પહેલાં તો વાત જ કરીશું અને કદાચ એવી જરૂરિયાત પ્રમાણે દેખાશે તો કદાચ આંદોલન કરવાની ભીતિ પણ લાગશે તો આંદોલન પણ કર્યું, પણ કામદારોના ભોગે કોઈ પણ આંદોલન નહીં કરું। કામદારોના હિતમાં અને એમના નિર્ણયને અંદર જ મારો સમાવેશ હશે ને હું એની અંદર જ સમર્થન આપું છું। આપણું નામ સાહેબ? મારું નામ કિરણ સોલંકી છે। અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન ગુજરાત પ્રદેશનો હું પ્રમુખ છું અને આ અમારા સાથી યુનિયનના બધા સાથી મિત્રો છે